चलो नेक्स्ट જોઈએ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હેલો આલ્કેન। હવે આવા હાઇડ્રોકાર્બન જે સંયોજનો છે એમાં બે આવે આલ્કેન અને આલ્કીન। તો આલ્કેન સંયોજનોમાંથી હેલો આલ્કેન બનાવવું છે। આલ્કેન સંયોજનોમાંથી હેલો આલ્કેન બનાવવું હોય પદ્ધતિ છે મુક્ત મૂલક હેલોજિનેશન। આપણે જોઈએ મિથેનની હેલોજિનેશન પ્રક્રિયા, મિથેન સિવાય બીજા કોઈ હાઇડ્રોકાર્બન જે છે એની વાત કરીએ તો ખાસ જોવાનું કે જ્યારે મિથેન CH4 એની Cl2 ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરીએ HNu પ્રકાશની હાજરીમાં તો આપણને CH3 Cl અને HCl મળશે। આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ તો ક્રિયાવિધિમાં કંઈક એવું છે, અગત્યની ક્રિયાવિધિ છે, ખાસ ધ્યાન રાખવાનું છે તમારે। ક્રિયાવિધિમાં મુખ્યત્વે અહીંયા Cl2ની વાત કરીએ સ્ટેપ 1 તો સ્ટેપ 1માં જે Cl2 છે, હવે બંને Cl વચ્ચે સહસંયોજક બંધ હોય છે। બંને Cl એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અહીંયા જોડાયેલ હોય છે। HNu પ્રકાશની હાજરીમાં આ જે Cl વચ્ચે જે બંધ રહેલો છે એનું સમવિભાજન થશે। બંને Cl પરમાણુ એક એક ઇલેક્ટ્રોન લઈ મુક્ત થશે। આવા એક એક ઇલેક્ટ્રોન ધરાવતા Cl પરમાણુને ક્લોરીન મુક્ત મૂલક તરીકે ઓળખી શકાય। હવે અહીંયા મુક્ત મૂલકો બને છે। આ મુક્ત મૂલકો મિથેન પર હુમલો કરશે। એક મુક્ત મૂલક મિથેનના હાઇડ્રોજનને દૂર કરી તે સ્થાને જોડાશે, એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ત્યાં જોડાય। બીજો મુક્ત મૂલક હાઇડ્રોજન સાથે જ જોડાય એટલે HCl આપે, અને હાઇડ્રોજનના વિસ્થાપન કરીને જોડાયેલો મુક્ત મૂલક CH3Cl આલ્કાઇલ હેલાઇડ એટલે કે ક્લોરોમિથેન, એનું સામાન્ય નામ મિથાઇલ ક્લોરાઇડ કહી શકાય છે। તો આપણને ક્લોરોમિથેન આ રીતે મળે છે મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા। આ જ રીતે આ પદ્ધતિમાં આગળ વધીએ, ધારો કે CH3Cl છે તો એની પ્રક્રિયા ધારો કે Cl2 સાથે ફરીથી કરીએ તો શું કરી શકાય? તો ફરીથી એનું એ જ H જે છે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન ઓછો કરવાનો, દૂર કરવાનો, એના સ્થાને Cl જોડવાનો, અને જે હાઇડ્રોજન દૂર થયો એની સાથે HCl, એટલે આપણને અહીંયા મળશે CH2Cl2 બરાબર। એ જ રીતે આગળ વધીએ તો CHCl3 મળે, હજી આગળ વધીએ તો CCl4 છેલ્લે મળે। તો આ જ મેથડ દ્વારા મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા મિથાઇલ ક્લોરાઇડ, મિથિલિન ડાયક્લોરાઇડ, ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ આવા વિવિધ સંયોજનો મેળવી શકાશે બરાબર। એટલે ધ્યાન રાખવાનું છે કયા સંયોજનો કેવી રીતે મેળવવા છે। બધા જ હેલો આલ્કેન છે, બધા જ પોલી હેલોજન છે, એ તમારે ધ્યાન રાખવાનું બરાબર। હવે આલ્કેન સંયોજનની મુક્ત મૂલક ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન કરીએ ત્યારે શું મળે? ત્યારે સમઘટકો મળે બરાબર। હવે જો સમઘટકો મળતા હોય તો આવા સમઘટકોને શુદ્ધ સ્વરૂપે અલગ પાડવા મુશ્કેલ છે। પરિણામે કોઈ એક સંયોજનની નીપજ આપણને ઓછી મળશે, એટલે કોઈ એક આપણને ઓછા પ્રમાણમાં મળી શકે છે। તમે જુઓ તો અહીંયા ધારો કે નોર્મલ બીટનનું ક્લોરિનેશન કરીએ છીએ, મુક્ત મૂલક હેલોજિનેશન કરીએ ત્યારે આપણને બે સમઘટકો મળે, 1 ક્લોરોબ્યુટેન મળે છે, 2 ક્લોરોબ્યુટેન મળે છે। બે આપણને સમઘટકો મળે છે બરાબર। તો આમાંથી કોઈ એક નીપજ ખૂબ જ ઓછી મળશે, એક નીપજ ખૂબ જ વધારે મળશે, એ બાબતનું ધ્યાન રાખવાનું છે। એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે એક કરતાં વધુ કાર્બન હોય ત્યારે આપણે સમઘટકો મળે છે, એ બાબતનું ધ્યાન રાખી શકાય। ત્યારબાદ આલ્કીન સંયોજનોમાંથી હેલો આલ્કેન, આલ્કીનમાંથી હવે there are 2 types of આલ્કીન, બે પ્રકારના આલ્કીન હોય, સમમિત આલ્કીન, અસમમિત આલ્કીન। સમમિત આલ્કીન કોને કહેવાય? કે દ્વિબંધની બંને બાજુ
કાર્બનની સંખ્યા સમાન હોય, દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન હોય તો સમમિત આલ્કીન. અસમિત આલ્કીન કોને કહેવાય કે દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા અલગ અલગ હોય, તો એ અસમિત આલ્કીન થયું. તો આવા સમમિત કે અસમિત આલ્કીનની જ્યારે હાઇડ્રોજન હેલાઇડ HX જે એક પ્રકારનો અસમ અણુ કહેવાય, અસમ. જો X2 હોત તો એ સમ અણુ કહેવાય કે બે X છે, સરખા છે, પણ એ HX છે જે અસમ અણુ કહેવાય. તો પહેલાં સમમિત આલ્કીન સાથે પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. જ્યારે સમમિત આલ્કીનની HX સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીં C ડબલ બોન્ડ C છે, એના વચ્ચેનો જે પાઇબંધ છે એ પાઇબંધ તૂટી જાય, યોગશીલ પ્રક્રિયા થાય. એક કાર્બન ઉપર હાઇડ્રોજન ઉમેરાય, બીજા કાર્બન ઉપર હેલોજન ઉમેરાય અને આપણે નિપજ આપે છે હેલો આલ્કેન. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજન બંને ઉમેરાય છે, માટે આ પ્રક્રિયાને હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય છે. આ ઉપરાંત આ એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા પણ કહેવાશે, ધ્યાન રાખવાનું. બરાબર, એટલે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ એક પ્રકારની હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કહેવાય અથવા યોગશીલ પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય છે. તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા પાઇબંધ તૂટે છે, પરમાણુ ઉમેરાય એટલે યોગશીલ કહેવાય, એ વસ્તુ ધ્યાન રાખવાનું. હવે અસમિત આલ્કીનની વાત કરું તો અસમિત આલ્કીન પ્રોપીન છે. ધારો કે એની HX સાથે પ્રક્રિયા કરીએ, પ્રોપીનની HX સાથે પ્રક્રિયા કરીએ તો આ અસમિત આલ્કીનની જ્યારે અસમ અણુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે માર્કોવ-નિકોનો નિયમ લાગે. માર્કોવ-નિકોના નિયમ મુજબ આપણને બે નિપજ મળે. પ્રથમ નિપજ મેળવવી હોય તો એક વખતે HCS ને આપું અને XCS2 ને આપું તો આપણને નિપજ મળશે CS3 CS2 CS2. અહીંયા BR લખવી, ધારો કે HBr લખું તો BR કહેવાય, એટલે આ એક નિપજ મળી. પણ ધારો કે Hને આ CS2 ને આપી દઉં, X છે એ હું ધારો કે અહીં વચ્ચેવાળા CH ને આપું તો શું થશે? તો મને નિપજ આવી મળશે 2 બ્રોમો પ્રોપેન મળશે. એટલે 1 બ્રોમો પ્રોપેન 2 બ્રોમો પ્રોપેન બે નિપજ મને અહીંયા મળે છે. જ્યારે 1 અને 2 બે નિપજ મળે છે, સમઘટકો છે એક પ્રકારના બંને, તો જ્યારે આવી નિપજ મળતી હોય ત્યારે માર્કોવ-નિકોનો નિયમ મુજબ મુખ્ય નિપજ ગણવી. માર્કોવ-નિકોનો નિયમ શું હતો કે અસમિત આલ્કીનની જ્યારે અસમ અણુ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે અસમ અણુનો વધુ વિદ્યુત ઋણતા ધરાવતો ઘટક એટલે કે અહીંયા X વધુ વિદ્યુત ઋણતા ધરાવતો ઘટક એ ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાય, એટલે કે CH સાથે હેલોજન જોડાય. બરાબર, અને એ નિપજ મુખ્ય ગણાય. તો અહીંયા CH સાથે હેલોજન જોડાયેલી નિપજ 2 બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ ગણવી. તો આ રીતે આલ્કીન સંયોજનોમાંથી હેલો આલ્કેન મેળવી શકાય છે. તો વિચાર કરો, ધારો કે CH3 એક આ પ્રકારનું તમે ઉદાહરણ વિચારી શકો. જરૂરી નથી પરીક્ષા આ બે જ આપે, આના સિવાય ઘણા બધા ઉદાહરણ પૂછી શકે છે. તમને ધારો કે આવું ઉદાહરણ પણ પૂછી શકે કે સાહેબ CH3 CH ડબલ બોન્ડ CH CH3 તમને કે આની HBr સાથે પ્રક્રિયા વર્ણવો, તો સીધું છે આ સમમિત આલ્કીન છે. કેમ સમમિત? દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી છે. તો આવા સમમિત આલ્કીન જ્યારે અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો કોઈ એક કાર્બન સાથે તમે H જોડો, બીજા કાર્બન સાથે તમે X જોડો, ગમે તે રીતે જોડી શકાય. આડાવાળા નિપજ તો એક જ મળશે. અસમિત હોય તો બે નિપજ મળે છે, અને અસમિત હોય જ્યારે બે નિપજ મળતી હોય ત્યારે માર્કોવ-નિકોના નિયમ મુજબ મુખ્ય નિપજ ગણવી. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ આપણે જોયું આલ્કીન સંયોજનોમાંથી હેલો આલ્કેન. ત્યારબાદ હેલોજનનું ઉમેરણ બીજી રીતે જોઈએ. તો હેલોજનનું ઉમેરણ ખાલી ફક્ત હેલોજનનું, આગળ શું ઉમેર્યું? હાઇડ્રોજન હેલાઇડ ઉમેર્યો આલ્કીનમાં.
અહીંયા આલ્કીનમાં શું ઉમેરવાનું છે? તો હેલોજન, સીધો હેલોજન ઉમેરવાનું. તો કે આ ઇથિન છે, ધારો કે Br2 અંદર એડ કરવો છે, CCl4ની હાજરીની જરૂર પડશે, બરાબર. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ધ્યાન રાખવાનું. હવે થશે શું? જ્યારે CCl4માં ઓગળેલો જે બ્રોમિન છે, CCl4માં ઓગળેલો બ્રોમિન, એને જ્યારે આલ્કીન સંયોજનોમાં ઉમેરવામાં આવશે ત્યારે બ્રોમિનનો એક રંગ હોય છે, લાલાશ પડતો કથ્થાઈ રંગ, એ દૂર થઈ જાય. બ્રોમિનનો લાલાશ પડતો કથ્થાઈ રંગ જો દૂર થાય તો જે સંયોજન ત્યાં હશે એ સંયોજન દ્વિબંધ ધરાવતું હશે. એટલે કે અસંતૃપ્તતા કસોટી, એટલે કે દ્વિબંધની પરખ માટેની પ્રયોગશાળાની કસોટી, એને આપણે અસંતૃપ્તતા કસોટી તરીકે ઓળખીએ છીએ. દ્વિબંધ કે ત્રિબંધની હાજરી તપાસવા આ એક પ્રકારની કસોટી છે, બરાબર. અસંતૃપ્તતા કસોટી એટલે કે બ્રોમિનનો લાલાશ પડતો કથ્થાઈ રંગ જો દૂર થાય, સમજવાનું કે આપેલ જે સંયોજન છે એ અસંતૃપ્ત છે, મતલબ કે એની અંદર દ્વિબંધ કે ત્રિબંધની હાજરી છે, એ તમને ખ્યાલ આવી જાય. હવે આવી પ્રક્રિયાના પરિણામે આપણને જે નિપજ મળે છે, બંને અહીંયા Br2 ઉમેરાય છે એટલે યોગશીલ પ્રક્રિયા કહેવા છે, પાઈ બંધ તૂટે છે, બંને કાર્બનને બ્રોમિન મળશે એટલે આપણને આવી નિપજ મળે છે. પાસેના કાર્બન જોડે હેલોજન જોડાયેલા હોય, બંને પડોશી કાર્બન સાથે હેલોજન હોય, એને આપણે વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખીશું, જે રંગવિહીન સંયોજન છે, એ તમને ખ્યાલ આવશે, બરાબર છે. તો આ રીતે તમે બીજી પદ્ધતિ દ્વારા પણ નિપજ મેળવી શકશો, સિમ્પલ છે. ત્યારબાદ આગળ વધીએ છીએ. હેલોજનનું વિનિમય દ્વારા હેલો આલ્કેનની બનાવટ કરીએ. આ ત્રીજી પદ્ધતિ છે હેલો આલ્કેન બનાવટની, લાસ્ટ મેથડ છે આ. હેલો આલ્કેન કેવી રીતે તમે અહીંયા બનાવી શકો છો આપણે જોઈએ. બે રીતે બનાવી શકાય, ફિંકલસ્ટેન અને બીજી છે શ્વાર્ટ્ઝ. ફિંકલસ્ટેન અને શ્વાર્ટ્ઝ બે પ્રક્રિયા છે. હવે ફિંકલસ્ટેનમાં શું યાદ રાખવાનું છે? તમારે ટૂંકું યાદ રાખવાનું, નાઈ એસિટોન, NaI એસિટોન ફિંકલસ્ટેન માટેનો પ્રક્રિયક છે. જ્યારે શ્વાર્ટ્ઝ માટેનો 4 છે, AgF, Hg2F2, COF2, SbF3, સિલ્વર ફ્લોરાઇડ, મર્ક્યુરી ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ, એન્ટીમની ફ્લોરાઇડ તમારે યાદ રાખવાના છે. 4 પ્રક્રિયા યાદ રાખવાના છે. હવે આ પ્રક્રિયા શા માટે? હેલોજન વિનિમય નામ જ છે, મતલબ હેલોજન બદલાવાનો. વિનિમય મતલબ આપવાનું અને લેવાનું, એને વિનિમય કહેવાય. તમે જોશો તો અહીંયા હેલો આલ્કેન RX, અહીંયા NaI સોડિયમ આયોડાઇડ. હવે ખાસ યાદ રાખજો, RX તરીકે કોણ હશે? તો આલ્કાઇલ X તરીકે ક્લોરાઇડ અથવા X તરીકે બ્રોમિન જ લેવાનું. એટલે ક્લોરાઇડ અને બ્રોમાઇડ જ હોય, ફ્લોરિન તો શક્ય નથી અહીંયા મૂકવો. ક્લોરાઇડ અને બ્રોમાઇડની જ કસોટી તમારે NaI સાથે કરો, એટલે કે આલ્કાઇલ ક્લોરાઇડ લેવાનું અથવા આલ્કાઇલ બ્રોમાઇડ લેવાનું. આવા સંયોજનની શુષ્ક એસિટોનની હાજરીમાં NaI સાથે પ્રક્રિયા કરશો ત્યારે તમને આલ્કાઇલ આયોડાઇડ મળશે, બરાબર. તો આ રીતે આયોડો સંયોજનો, એટલે કે આલ્કાઇલ આયોડાઇડ સંયોજન બનાવી શકાશે. તમે જોશો તમને ખ્યાલ આવશે, Xના સ્થાને I જોડાયો, Iના સ્થાને અહીંયા X જોડાયેલા, હેલોજન અદલા બદલી થઈ, ક્લિયર દેખાય છે, બરાબર. હવે અહીંયા ધ્યાન રાખવાનું, શુષ્ક એસિટોન શું કામમાં લાગ્યો? જો અહીંયા છેલ્લે જે નિપજ મળે છે NaX, ધારો કે NaX તરીકે કોણ હોય? કાં તો NaBr હોય, કાં તો NaCl હોય. તો આવો NaCl અથવા NaBr શુષ્ક એસિટોનમાં અવક્ષેપિત થાય, એટલે શુષ્ક એસિટોનમાં અવક્ષેપ મળે છે, એટલે અવક્ષેપન થઈ જાય એટલે એ તો નીકળી ગયું. તો અહીંથી NaX જેટલું ઝડપથી નીકળશે એટલે અહીંયા નિપજ ઓછી થઈ. એટલે લોસ સટિલિયનનો સિદ્ધાંત છે
કે હંમેશા વધારેથી ઓછા બાજુ, એટલે ઓછું ક્યાં થયું? આ બાજુ, એને એક્સ બાજુ, એટલે કે નિપજ બાજુ ઓછું થયું, એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે, એટલે પ્રક્રિયા ઝડપી બને, ઝડપથી નિપજ આપશે. એટલા માટે શુષ્ક એસિટોનની અહીંયા જરૂરિયાત ઊભી થાય છે. શુષ્ક એસિટોન રાખવાનું કારણ આ છે કે પ્રક્રિયા ઝડપી બને છે. બરાબર છે? તો આ વસ્તુનું થોડું ધ્યાન રાખવાનું છે તમારે. ત્યારબાદ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરફ વધુ આગળ. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા શું કહેવા માગે છે જોઈએ. શ્વાર્ટ્ઝમાં ધાત્વિય ફ્લોરાઇડ સંયોજનો યાદ રાખવાનું મેં તમને હમણાં જ કહ્યું. એ સિલ્વર ફ્લોરાઇડ, મર્ક્યુરી ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ, એન્ટીમની ફ્લોરાઇડ, એની હાજરીમાં આલ્કાઇલ ક્લોરાઇડ બ્રોમાઇડનું ગરમ કરવાથી આલ્કાઇલ ફ્લોરાઇડ સંયોજનનું સંશ્લેષણ કરી શકાય છે. તમે આલ્કાઇલ ફ્લોરાઇડ સંયોજનો મેળવી શકશો, ધ્યાન રાખજો. કેવી રીતે? તો ક્લોરાઇડ અને બ્રોમાઇડમાંથી તમે ફ્લોરાઇડ મેળવશો એટલું ફિક્સ છે. CH3Br AgF, તો અહીંયા F છે Br ના સ્થાને, Br છે F ના સ્થાને, એટલે CH3F ને AgBr બન્યું. ક્લિયર દેખાય છે? બરાબર છે. Cl હોત તો પણ એની જ પ્રક્રિયા હોત, પણ થોડુંક ધ્યાન રાખજો. ધારો કે એ COF2 છે, ધારો કે પ્રક્રિયા સેમ છે પણ આપણે COF2 વિચારીએ. ધારો કે આવું છે કે સાહેબ CH3Br છે, CH3Br જ છે, પણ જોડે COF2 છે, તો શું કરવાનું? CH3Br જોડે COF2 તો શું તમે કરી શકો? થોડુંક વિચારવા જેવું છે, સરસ પ્રશ્ન છે, એટલે થોડું વિચારી શકાય. CH3Br પ્લસ COF2 તો શું નિપજ મળી શકે? કેવી રીતે મળશે નિપજ? વિચારી શકાય. કરવાનું કામ એટલું જ કે Fને Brના સ્થાને જોડી દો, એટલે CH3F થઈ ગયો, અને Brને Fના સ્થાને એટલે COBr, પણ કે CO સાથે તો સંયોજકતા 2 છે, એટલે COBr2 કરવું પડે. અહીંયા COBr2 કરું. હવે જો COBr2 કરું ધારો કે, તો અહીંયા Br તો એક જ છે, માટે અહીંયા પણ 2 વડે ગુણવા પડે. તો આને 2 વડે ગુણતા CH3 પણ 2 વડે ગુણો, તો અહીંયા CH3 2 વડે ગુણો, તો CH3 2 થયા, F2 થયા, F2 થઈ ગયા. સમીકરણ સંતુલિત કરવું પડે. આ ધ્યાન રાખવાનું. કોઈ બી માટે આવી પ્રક્રિયા તમે લખી શકશો. તો આ હતી શ્વાર્ટ્ઝ પ્રક્રિયા, જે એકદમ સરળ છે. આ નિપજ બનાવવાની રીતો કમ્પ્લીટ સહેલી છે, આવડે એવી છે. બરાબર. 3 પ્રક્રિયાઓ સરળતાથી યાદ રહી